આજે આપણે બિલકુલ તેલ ન ભરાય તેવી દડા જેવી ફૂલેલી અને સોફ્ટ આલુ મસાલા પૂરી બનાવીશું. આ પૂરી આપણે સવારે નાસ્તામાં કે ટિફિન બોક્સમાં ભરવા માટે તેમજ પ્રવાસ કે મુસાફરીમાં બહારગામ જવાનું થાય તો પણ સાથે લઈ જઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ બારીક રવો લીધો છે. તેમાં 1 કપ હૂંફાળું ગરમ પાણી ઉમેરી રવો બિલકુલ કોરો ન રહે તેમ સરખી રીતે મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તેને મિક્સરમાં થોડી વાટીને પણ લઈ શકાય છે. 10 મિનિટ પછી ચેક કરીએ તો બધું જ પાણી રવામાં સરખું શોષાવાના લીધે તે ફૂલીને માખણ જેવો સોફ્ટ થઈ ગયો છે. આ રીતનું ટેક્સચર આવે એટલે તેમાં આપણે 1 કપ બાફીને છીણેલા બટાકા ઉમેરીશું. 2 નંગ મીડિયમ સાઇઝના બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે ઠંડા પડે એટલે છોલીને છીણી લીધા છે. તેમાં 1 કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ ઉમેરીશું. તેની સાથે અડધો કપ બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. કોથમીરના બદલે તમે સમારેલી મેથી અથવા તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરીશું. જો તમે નાના બાળકો માટે બનાવી રહ્યા હો તો લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો. તેની સાથે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન હિંગ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. પૂરી વધુ સ્વાદિષ્ટ બને તેના માટે 1 ચમચી અધકચરું વાટેલું શેકેલું જીરું અને 1 ચમચી જેટલો અજમો ઉમેરીશું. પછી તેમાં 1 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી પરાઠા જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો. આપણે રવાને ગરમ પાણીમાં પલાળ્યો હતો અને બાફેલા બટાકાનું છીણ પણ ઉમેર્યું છે, એટલે લોટ બાંધતી વખતે તેમાં અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. તેમ છતાં જો લોટ બાંધતી વખતે તમને જરૂરિયાત કરતાં વધુ કઠણ લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે. આ રીતનો નરમ લોટ બાંધ્યા પછી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને કેળવીને થોડો સોફ્ટ કરી લઈશું અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. લોટ બાંધતી વખતે તેમાં બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે લોટને બાંધ્યા પછી ઢાંકીને મૂકી ન રાખવો, નહીંતર પૂરી વણતા નહીં ફાવે. હવે પાટલી ઉપર થોડું તેલ લગાવી આ રીતની મધ્યમ જાડી ગોળ પૂરી વણી લઈશું. પૂરી બધી બાજુથી એક સરખી રાખવી, વચ્ચેથી જાડી અને કિનારેથી પાતળી ન રાખવી, નહીંતર તળતી વખતે તે ફૂલશે નહીં. જો તમે બહુ પાતળી પૂરી વણશો તો તે પ્રમાણમાં કડક થઈ જશે. હવે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં વારાફરતી 1 નંગ પૂરીને તળી લઈશું. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખવી. પૂરી કઢાઈમાં તળાઈને થોડી ઉપર આવે એટલે તેના ઉપર આ રીતે જારો લગાવશો એટલે બધી જ પૂરી સરસ ફૂલશે. પૂરી ફૂલે એટલે તેને ફેરવી બીજી બાજુ તળી લઈશું. એક પૂરીને તળવામાં આશરે 30 થી 35 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ રીતની લાઇટ બદામી રંગની થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બાકીની પૂરીને પણ આ જ રીતે તળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 18 થી 20 નંગ જેટલી પૂરી બનાવી શકાય છે. તળતી વખતે જો તમે ગેસ ધીમો રાખશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો પૂરીમાં તેલ વધુ પ્રમાણમાં શોષાવાના લીધે તે ઓઇલી બનશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી દડા જેવી ફૂલેલી સોફ્ટ અને ટેસ્ટી આલુ મસાલા પૂરી બનીને તૈયાર છે. આ પૂરીને આપણે રૂમ ટેમ્પરેચર પર 1 થી 2 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. અત્યારે મેં તેને મેથિયા કેરીનું ખાટું અથાણું અને લીંબુ મરચાંના રાયતા અથાણા સાથે સર્વ કરી છે. તમે તેને વેજીટેબલ રાયતું કે મસાલા દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તમે પણ આ આલુ મસાલા પૂરી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.